આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે। અમદાવાદના મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભીડ જામી। પ્રથમ નોરતે નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન કર્યા। મહાશક્તિની આરાધનાનો અવસર એટલે નવરાત્રી અને નવરાત્રીને લઈને ભક્તો માના દર્શન કરવા પહોંચ્યા। આસોની નવરાત્રીનું પહેલું નોરતું અને સંદેશ ન્યૂઝ પર કરો અમદાવાદની નગરદેવી ભદ્રકાળી મંદિરના દર્શન કે જ્યાં માતાજી આજે સિંહાસન પર વાઘ પર સિંહ પર બિરાજમાન થઈને નગરજનોને દર્શન આપી રહ્યા છે। અને નવરાત્રીનું પાવન પર્વ હોય અને નગરજનો છે જે દિવસની શરૂઆત છે જે નવરાત્રીના પર્વમાં માતાજીના દર્શનથી કરતા હોય છે। વહેલી સવારથી માનવ મહેરામણ છે તે પણ અહીંયા ઉમટેલું છે। આજના દિવસના દર્શનનો લાહવો ભક્તો માટે કેટલી અનેરી આસ્થા રહે। बहुत मस्त है, बहुत मजा आई, बहुत मस्त है। આજના દિવસનો દર્શનનો લાહવો ભક્તો માટે કેટલો અનેરો હોય છે। બહુ સરસ અને બહુ સુંદર હોય છે। અમદાવાદની નગરદેવીના દર્શનથી કેટલી ધન્યતા આપ પણ અનુભવો છો। जय भद्रकाली। એટલે ભક્તોની અનેરી જે આસ્થા હોય છે જે આજના દિવસની હોય છે અને નગરદેવી કે જે અમદાવાદમાં નગરમાં વસેલી છે એ દેવીના દર્શનનો નવરાત્રી પર કેટલી આસ્થા તમારી જોડાયેલી છે। હું એક જોબ કરું છું પણ છતાં બી મેં ભગવાન માતાજીના દર્શન આરતી માટે સવારે વહેલા ઉઠીને આવી, કારણ કે એટલું ભગવાન માતાજીનું શ્રદ્ધ છે અહીંયા। એટલે વહેલી સવારથી ભક્તોનું ધોળાપુર છે તે મંદિરમાં દર્શન માટે ઉમટી રહેલું નજરે પડી રહ્યું છે અને નગરદેવીના દર્શનનો લાહવો લેવાનો ભક્તો નવરાત્રિના પર્વ પર ક્યારેય ચૂકતા નથી અને નગરદેવી આજે સિંહ પર વિરાજમાન થઈને નગરજનોને દર્શન આપી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ।